એમાં પછી તમારા ભાઈ તો કોફી પીવે છે હો જમવાનું છે હે ને આપકા दोस्त क्या है ना साडी ખોડા બસ બડકા ભરી દાવ કરતા પ્રેમથી વેતા મારો कलुआ अरे हाय कलुआ क्या तेरे को मेरे साथ आनो है यात्रा में शुरुआत કરીએ ડાબી ડાબીને આગળ વધીએ ખબર નહીં કેટલી પણ વધારે ચાલી છે એમાં રસ્તો તો ખૂબ કેમ છો મિત્રો બધા મજામાં ને આજે આપણો ઘરેથી નીકળ્યા 11મો દિવસ છે હવે અહીંયાથી આપણું થોડું ઘણું સફર બાકી રહ્યું છે આઈ થિંક માની લો 400-450 કિલોમીટર જેવું સફર અહીંયાથી બાકી રહ્યું છે આજે 11મો દિવસ છે ગઈકાલ રાતે આ પેટ્રોલ પંપે સૂતા હતા કંઈક આ રીતની અમારી પથારી હતી જોઈ શકો છો તો ચાલો રોજની જેમ સવારે પહેલાં ફ્રેશ થઈ જાય પછી થોડી ઘણી વાત કરીએ તો મિત્રો જો બ્રશ કરી લીધું છે અને ફ્રેશ થઈ ગયા છીએ હવે છે ને ભાઈ જાય છે ફ્રેશ થવા પછી અહીંથી આગળ નીકળીએ ધીમે ધીમે તો જો સામાન બાંધી રહ્યો છે બધું ઓકે થઈ ગયું છે ઓલમોસ્ટ 8-8:30 જેવા થઈ ગયા છે ચાલો હવે નીકળીએ ધીમે ધીમે આગળ ઉપરથી તડકો અને સામેથી ઠંડો ધીમો પવન આવી રીતે અમે જો સાયકલ લઈને ત્યાંથી નીકળી ગયા છીએ હવે આગળ ચા નાસ્તો કરીએ ચાલો ભાઈ તો તમારું હું ચાલુ કરું હવે તો જો બિસ્કિટ લઈ લીધા છે બે ભાઈ કે હું તો આજે આ મારું ખાવાનું શું છે આમાં હા એ અને ઓલી ફાફડી ને એવું આપણે ખાઈ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ડાબીને આગળ વધીએ 100 પાણી તો પી લે ને હર સ્ટિંગ પણ લઈ લે આગળ કોમ લાગશે શું કેવું કાંઈ નહીં યા કાંઈ નહીં હાલો મિત્રો જોઈએ આગળ હા ટિંગ પી લીધી હવે હાલો મસ્તીનો રોડ છે હો હા જોરદાર મજા આવે છે કરવાની મિત્રો સ્વેટર કાઢવા અહીંયા ઉભા હતા સ્વેટર કાઢી લીધું છે બ્લેક ટી શર્ટ કેવું લાગે છે કમેન્ટ કરો ને જલ્દી બધા કમેન્ટ કરી ચાલો કેવું લાગે જે હોય તે ચાલો જઈએ આગળ મિત્રો અત્યારે ફાઇનલી અમે ગઢકોટામાં પહોંચી ગયા છીએ સરસ મજાનું શહેર છે ચાલો બતાવું મિત્રો થોડીક વાર અહીંયા છાંયડે બેઠા છીએ સવારની ઘણી ખરી સાયકલ ચલાવી લીધી છે જેટલું વિચાર રૂપિયા ન હતું એના કરતાં પણ વધારે ખબર નહીં કેટલી પણ વધારે ચાલી છે એમાં રસ્તો તો ખૂબ સારો તો ચાલો જો છાંયડો છે અહીંયા બેસીએ થોડી વાર તો મિત્રો જો રસ્તામાં જતા હતા ને આ 3 ભાઈ મળ્યા કે ચા બા પીતા જાવ એમ હાજી નામ क्या है आप सबका चिराग सिंह परिहार आपका सुजल सिंह परिहार आपका सप्ताह सिंह परिहार बहुत अच्छा लगा भाई से मिलके चलो મિત્રો ચા બા પી પછી જઈએ આગળ ચા પીને છે ને જો છાયા પાછો બેઠા આ જો આ કૂતરો મળ્યો છે મિત્રો કલુઆ અરે હાય કલુઆ क्या तेरे को मेरे साथ आनो है यात्रा में हाँ नहीं आनो ચાલો આયાના કુતરા હિન્દીમાં સમજજો આપણે હિન્દી બોલવાનું ગુજરાતી ન ખબર પડે हाँ बोल हाँ किट्टू नो मेरे पास आनो है वहाँ पे कुछ मत करना ठीक है सूंघ भले ही रहा हो टायर हो गया था ले હાલો હાલો હવે અમે બે વાગ્યો એક તો તમે નવા અમને નવા તમને ખોટા બસ બડકા ભરી દાવ કરતા પ્રેમથી વેતા મારો હે વેતા પ્રેમથી હાલો એ કળવા બાલો જોરો ઓલો થોડું પાણી દે સારું સાકું છે હાલો આવતો હાલો મહાદેવ મરાય નહીં એમ તો મેં કોઈ દિવસ માર્યું નથી કૂતરાઓને કોઈ દિવસ નહીં રિયાલી મિત્રો કોઈ દિવસ નહીં હા ઘરે તે હુતાવે ને પ્રેમી મીઠો ઠપકો આપ્યો છે માર્યું નથી કોઈ દિવસ બ્લેક કલરનું કૂતરું ને વ્હાઈટ કલરનું કૂતરા ને બાય કે ત્યાંથી નીકળી જા તો જમવાનું મળે કે નહીં મળે અમે થોડું નમકીન લઈ લીધું હે હા જેને બહુ જમવાની ટેવ નહીં હોય ને એને આ નમકીન ભાવે અમને પણ ભાવે ને હા તો ચાલો હવે જોઈએ આગળ હવે રસ્તામાંથી લીધા હતા કેળા ને થોડું નમકીન ને પાણીનો બાટલો છે આવ ગરમ થઈ ગયો છે થોડું ઘણું ખાઈ લઈએ તો કેળા લીધા હતા 6 મિત્રો નમકીન છે ભાઈ 6 ખાઈ જવાના છે એનર્જી તાકાત થોડુંક વધી ન જ્યું બહુ તેને બહુ વધી ગયું થોડું એમ પાછું આના કરતા એટલું બધું ખાઈ જાય ચાલો મિત્રો ખાઈ લઈએ મિત્રો ઓલમોસ્ટ જો રાત થવા આવી છે અંધારું થવા આવ્યું છે 6 વાગવા આવ્યા છે હવે 6 વાગ્યા સુધી એન્ડ સુધી ચલાવીએ
અને ચાલો મિત્રો હવે ધીમે ધીમે આગળ સહારો તો ગોતો જ પડશે ને, બાકી રાતના ક્યાં હોવા જવું એમ. હાલો કાંઈક ગોતીએ સહારો. એમ પણ મિત્રો આજની અમારે જે હોય રોજની એવરેજ ઓછામાં ઓછી 80 કિલોમીટર આજે ચાલી જ ગઈ છે. સવારે પણ 8:30 જેવું થઈ ગયું હતું નીકળવામાં, તો પણ મિત્રો બહુ ઝાઝી ચાલી ગઈ છે. હવે ચાલો હવે જઈએ આગળ, રાતના સહારાનું કંઈક કરીએ. જોઈએ છીએ ક્યાં આજે મેળ આવે નથી આવતો, મહાદેવની કૃપા. મિત્રો એક એસપી પેટ્રોલ પંપ છે અને એક બીજું નામ છે રામ પેટ્રોલ પંપ. ત્યાં પૂછ્યું મેનેજર ભાઈ હા પાડી દીધી છે. હવે ચાલો આજની રાત અમે અહીંયા રોકાવાના છીએ અને આનંદ કરવાના છીએ. ઓલમોસ્ટ 6 ખાલી 5 થી 10 મિનિટની વાર છે ને. 6:03 જો 6:03 થઈ ગઈ, 6:03 થઈ ગઈ છે અને 6 વાગ્યા સુધી સાયકલ ચલાવીએ છીએ. આજની રાત છે ને ભાઈ કીધું કે અહીંયા તમે ગમે ત્યાં સૂઈ શકો છો, આ ખાટલા ઉપર કે નીચે કે મજા આવે ત્યાં. અમે કીધું સારું તો ચાલો હવે શું કરીએ, સુરત કરતા બધી ખબર પડી જશે. જોતા રહેજો સુધી હરણ મહાદેવ. આજે જો લગ્નમાં જમવા આવ્યા છે, લગ્નમાં એક ભાઈ છે એમની સાથે, જો જોરદાર છે બધું. લગ્નમાં આવ્યા, ચાલો હવે જમી લઈએ. મિત્રો સમસ્યા હો જાયગી, જોઈ શકો છો આ પ્રકાર કઈ જમવાનું છે આજે. આ ભાઈના મિત્રનું જમવાનું છે હે ને, આપકા દોસ્ત કહે ને સાડી. હા જમવાનું એમનું છે, ચાલો આપણે સાથે જમી લઈએ. એમાં પછી તમારા ભાઈ તો કોફી પીવે છે હો. મુખવાસ તો કેટલો બધો હે. આ તો નાને તો જારે બહુ ખાધા ની ભાઈ ભાઈ. હા બહુ ખાધા. दोस्तों इस भाई के दोस्त की शादी थी, फिर हम सब खाना खाना दोस्तों खाना भी बहुत अच्छा था. अच्छा जो कॉफी पी. पंजाब का नाम क्या बताया? नितिन सेन. और हाँ भाई जी है ना, और हाँ भाई जी है, भाई जी खुद है एम्बुलेंस ड्राइवर. ये भाई भी. તો ફાઇનલી મિત્રો જમી કારવીને અહીંયા આવી ગયા છીએ ભાઈજી સાથે. બહુ જ મજા આવી. બંને ભાઈઓ ખૂબ જ સારા હતા વ્યવહારમાં, આમ કહેવાય ભાઈબંધની જેમ જ હતા. ખૂબ જ મજા આવી. જો એ ભાઈ એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા, એની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો, બધી વાતો કરી, મજા આવી ગઈ. ભાઈ ગયા આવે એની ડ્યુટી પર, એની ડ્યુટી ક્યારે આવે ક્યારે ન આવે કાંઈ નક્કી ન હોય, એટલે એને એમ્બ્યુલન્સની પાસે જ રહેવું પડે, સૂવું પડે. અને અહીંયા જો મારી પથારી કંઈક આ રીતની છે પેટ્રોલ પંપની પાછળ, સરસ મજાની એવી. અમને જો અહીંયા ખાટલો એક હતો બેડ જેવું, એવું પણ આપ્યું છે. એ કીધું અહીંયા સુઈ જાય એમ. તો આઈ હોપ કે મિત્રો તમને આપણો આ વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપણી યુટ્યુબ ચેનલને કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરીને પાસે આવેલું બેલ આઇકનને 3 ઓપ્શન હશે, એમાંથી પહેલા ઓપ્શનમાં ઓલ એટલે ઘંટડી વગર છે, એ ઓપ્શનને સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દિવસોમાં તમને નવા આપણા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં આવે અને તમે સૌથી પહેલાં જોઈ શકો, સૌથી પહેલાં કમેન્ટ કરી શકો. અને હું કમેન્ટ બોક્સ મોસ્ટ ઓફલી છે ને યુટ્યુબમાં વધારે ચેક કરતો હોઉં, કદાચ તમારી કમેન્ટ બોક્સ મારી પાસે આવી જાય, કમેન્ટ કરીને અને હું રિપ્લાય પણ આપી દઉં. બસ જોતા રહેજો સુધી. હરે મહાદેવ.